જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે રવિવારે સાંભળશું સૂર્યપુત્ર કર્ણની કથા। આ કથા રવિવારે સાંભળવાનો મહિમા છે। આપણે સહુ જાણીએ છીએ કે કર્ણ દાનેશ્વરી હતા। તે નિત્ય સવારે 12.5 સોનાનું દાન કરતા, આથી જ કર્ણ દાનેશ્વરી કહેવાયા। કર્ણ પાસે નિત્ય 12.5 સોનું કેવી રીતે પ્રાપ્ત થતું તેની કથા તથા કર્ણનો બીજો જન્મ ક્યાં થયો હતો, આ કથાનું સુંદર વર્ણન આ વિડીયોમાં આપણે સાંભળશું। જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો સાંભળીએ દાનેશ્વરી રાજા કર્ણની કથા। મિત્રો, આ કથામાં અન્નદાનનો ખૂબ જ મોટો મહિમા બતાવ્યો છે તથા આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે તેનો મહિમા બતાવ્યો છે। તો કથાને અંત સુધી સાંભળજો। દ્રાપર યુગમાં કૌરવ પાંડવ સાથે રાજા કર્ણ હતા। તેના પિતા સૂર્યદેવે તેને સૂર્યમણિ આપ્યો હતો। સૂર્ય ઉગે અને તે મણિની પૂજા કરે એટલે તેમાંથી 12.5 સોનું નીકળે। આ સોનું રાજા કર્ણ રોજનું રોજ બ્રાહ્મણોને દાન આપી દેતા। ત્યારથી કર્ણ દાનેશ્વરી કહેવાયા। અને કર્ણ રાજા ભગવાનના ભક્ત પણ હતા। એક વખત કાયાનું પણ દાન આપ્યું હતું। મિત્રો, રાજા કર્ણ મણિપુરનો રાજા હતો। તેને સૂર્યમણિ પ્રતાપે રોજ 12.5 સોનું મળતું અને તે દાનમાં આપી દેતા। જગતમાં કર્ણ દાનેશ્વરી કહેવાયા। વેદો પણ રાજા કર્ણની જય બોલાવતા। કર્ણની જિંદગી પૂરી થઈ અને શરીર છૂટ્યું ત્યારે આકાશમાંથી વિમાન લઈને પ્રભુના પાર્ષદો આવ્યા। કર્ણ રાજાને સ્વર્ગમાં લઈ ગયા, સોનાના બંગલામાં ઉતાર્યા અને દેવના દૂતો કહે કે જુઓ કર્ણ, આ બધી જ સોનાની સાહેબી તમારા દાનના પ્રતાપે તમારી છે, જે તમે શાંતિથી ભોગવો અને તમે જ્યારે અમને બધાને બોલાવશો ત્યારે તમારી સેવામાં અમે હાજર છીએ। રાજા કર્ણ પોતાનો વૈભવ જોવા લાગ્યા। સોનાના આસન, સોનાના પલંગ, સોનાના હિંડોળા, સોનાના પોતાના નામના તકતી લગાવેલા, વસ્ત્રો પણ સોનાના, આભૂષણો દાગીના સોનાના, વાસણ અને બધું જ સોનાનું, તેમાં આવતી ચીજો પણ સોનાની બનાવીને મૂકી છે। બીજે નજર કરી તો સોનાની પાનદાની છે, તેમાં સોનાની સોપારી, પાન પણ સોનાના જોયા। ભોજનશાળામાં સોનાની રોટલી અને સોનાના શાક જોયા। સોનાના મુખવાસ, સોનાના ફળ, ફૂલ, આ બધું જ ફર્નિચરના રમકડા રૂપમાં જોયું। રાજા કર્ણને આ બધું જોતા સાંજ પડી ત્યારે તેને કકડીને ભૂખ લાગી। દેવના દૂતોને પૂછ્યું કે મને ભૂખ લાગી છે તો ભોજન લાવો। પાર્ષદ કહે કે રાજા, તમોએ જે દાન કર્યું તે જ અમે તમને દીધું છે। તમે અન્નદાન નથી કર્યું એટલે અમે તમને ક્યાંથી આપીએ? સોનાના ભોજન, ફળ, ફૂલ છે તેને ખવાતા હોય તો ખાવો। રાજા કર્ણ પ્રભુના ભગત હતા। તેણે શ્રીહરિનું ધ્યાન કર્યું, સ્મરણ કર્યું અને ભગવાન આવ્યા, દર્શન દીધા અને તેને પોતાના દુઃખની વાત કહી કે મને આ લોકો કંઈ ખાવાનું આપતા નથી। ત્યારે ભગવાન કહે, એ તો એના નિયમ પ્રમાણે જ તમે જે દાન કર્યું તે આપ્યું, બીજું ક્યાંથી આપે? સ્વર્ગમાં તો કાયદો છે કે જે મનુષ્ય જે દાન કરે તે વસ્તુ તેને મળે। પ્રભુ કહે, તમે જે આપ્યું તે મળ્યું, અન્નદાન તમે બિલકુલ આપ્યું નથી, માટે જાઓ, નહીં મળે। રાજા કર્ણ દિલગીર થયા કે મહારાજ, મારી ભૂખ તરસ તૃપ્ત થાય તેવું કંઈક કરો। ભગવાન કહે કે કોઈને હરિહર કરવામાં આંગળી ચીંધી હોય તો કંઈક રસ્તો થાય। ત્યારે રાજા કર્ણ કહે છે કે પાંડવોના યજ્ઞમાં હું કોઠારી હતો અને ત્યાં આ પહેલી આંગળીએ ચીંધી અને હું બધાને જમવા બેસાડતો। તો ત્યારે પ્રભુ કહે છે કે એ આંગળી મુખમાં રાખો એટલે ભૂખ તરસ તૃપ્ત થશે। રાજા કર્ણે એ આંગળી મુખમાં રાખી એટલે અમૃતના ઓડકાર આવ્યા અને રાજા કર્ણને પ્રભુ આજ્ઞા કરે છે કે બીજો અવતાર ધારણ કરીને તમે જાઓ, અન્નદાન આપો। તો કર્ણ કહે કે જાઓ તો ખરો, પણ તમારી માયા મને ભૂલાવી દે ત્યારે તમે મને ચેતવવા આવજો તો હું જાઉં। તો ભગવાન કહે છે કે જાઓ, હું તમને માર્ગદર્શન આપવા આવીશ। કર્ણ રાજા બિલખાના દયાળશાહ શેઠને ત્યાં જન્મ ધારણ કરે છે। આમ રાજા કર્ણનો બીજો અવતાર બિલખામાં થયો। મિત્રો, આ હતી
રાજા કર્ણ દાનેશ્વરી શા માટે કહેવાયા, તેને નિત્ય સોનું ક્યાંથી પ્રાપ્ત થતું? હવે સાંભળશું રાજા કર્ણના બીજા જન્મની કથા. આપણા પુરાણોમાં બે પ્રકારના શ્રીમંત કહેવાય છે, એક કર્મ શ્રીમંત અને એક ગર્ભ શ્રીમંત. કમાણી કરીને પૈસો મેળવવો એ કર્મ શ્રીમંત અને પૂર્વના પુણ્યે ધનવાનને ઘરે જન્મ લેવો એને ગર્ભ શ્રીમંત કહેવાય છે. અને બિલખામાં દયાળશા શેઠ લક્ષ્યાધિપતિ હતા. તેને ત્યાં દીકરાનો જન્મ કર્ણ રાજાએ લીધો. તેનું નામ સગાળશા પાડ્યું. ધનવાનને ઘેર જન્મ ધારણ કર્યો એટલે સીધા ધનાઢ્ય થયા. લાડે કોડે ઉછરીને મોટા થયા. શિયાળ બેટમાં ચાંગા નામના શેઠ હતા. તેમની દીકરી ચંગાવતી સાથે સગાળશાના લગ્ન થયા. ધન દોલતના અખૂટ ભંડાર ભર્યા હતા. વેપારની પેઢીઓ જુદા જુદા પ્રકારે ચાલતી હતી. વાણોતરો કામકાજ કરતા. પિતા વૃદ્ધ થતાં બધો જ વ્યવહાર સગાળશાને સોંપી દીધો. એટલે સગાળશા ધંધાની ધૂનમાં લાગી ગયા. જે કાંઈ અન્નદાન દેવા અને ઈશ્વર ભજન કરવા પ્રભુની સાથે બંધાઈને આવ્યા છે તે બધું જ ભૂલી ગયા. એક તો યુવાન અવસ્થા, બીજું નગર શેઠ તરીકેની શાખા, ત્રીજું અખૂટ ધનના ભંડાર, ચોથું રૂપ તેજ અને ઐશ્વર્ય અને પાંચમું સ્વરૂપવાન સ્ત્રી. આ 5 પ્રકારના બંધનમાં પ્રભુની સાથે કરેલી બધી જ વાતો ભૂલાઈ ગઈ. પછી તો માયાની મસ્તીમાં હરવું ફરવું, ભોગ ભોગવવા, ધન કમાવવું એવી લગ્ની લાગી ગઈ. તેમાં દિવાળીનો સમય આવ્યો. દિવાળીમાં વેપારી વર્ગોને લક્ષ્મી પૂજનનો મોટો ઉત્સવ હોય છે. સગાળશાએ ચોપડા પૂજન કરવા માટે વાણોતરોને આગળથી સૂચના આપી દીધી કે ચોપડા તૈયાર કરો. ચંગાવતી મજૂરોની પાસે રંગ રિપેર કરાવે છે. સવારે ચોપડા પૂજનનો વહેલો સમય હોવાથી સૌ 3 વાગે જાગી અને સૌનું કામ કરવા લાગ્યા. શેઠ ઉઠીને દાંતણ કરવા બેસી ગયા. ગોર મહારાજ લક્ષ્મી પૂજન માટે સ્થાપન તૈયાર કરવા લાગ્યા. સગાળશા કહે, તમે જાતે જઈને ઉટકીને જળની હેલ ભરી આવો. ચંગાવતી પોતાના 16 શણગાર સજી અને બેડું માથે લઈને ચાલ્યા. 16 શણગાર પહેર્યા છે. જોબન અવસ્થા, લક્ષાધિપતિ શેઠ, એમાં વળી લક્ષ્મી પૂજન. જાણે આને બજાર સાંકળી પડતી હોય એવા ગર્વથી બજારે ચાલીને નદીએ આવ્યા. વીરડો ઉલેચીને પાણી ચોખ્ખું કર્યું. પછી બેડું માંજી અને ચકચકાટ કરે એવું કર્યું. પાણી ભરી અને તૈયાર થયા. એવામાં સામેથી એક ખખડધજ મહાત્માને આવતા જોયા. હાથમાં ત્રિશૂળ, માથા પર મોટી જટા બાંધેલી, વાઘનું આસન ખભા ઉપર છે, ડોકમાં મોટી રુદ્રાક્ષની માળા પહેરેલી છે. ચંગાવતીની પાસે આવીને બોલ્યા કે દીકરી બેટા, નમો નારાયણ. ચંગાવતી નારાયણ ન બોલી અને ઉપરથી ક્રોધ લાવીને બોલી કે આજે આ અઘોરી ક્યાંથી આવ્યો મારું અપશુકન કરાવવા. મહાત્માએ ફરી વખત ચંગાવતીને બોલાવી પણ ન બોલી. મહાત્મા કહે કે બેન બેટા, બોલો નહીં તો કાંઈ નહીં, પણ તારા પાત્રથી મારી એક તુંબડી ભરી દે. ચંગાવતી કહે કે તમારે હાથ પગ બધું છે, હાથે ભરી લ્યો ને. બાવા થયા બસ બીજા માટે જ ભેખ લીધો છે. આ બેડું મારે લક્ષ્મી પૂજન કરવા લીધું છે. આઘો રહીને વાત કર અઘોરી, મારું બેડું અભડાવતો નહીં. આમ બબડતી ચંગાવતી બેડું માથે લઈને ચાલવા માંડી. મહાત્માને 2 છાલિયા પાણી પણ ન આપ્યું અને કડવા વચનો કહેતી ચાલી નીકળી. જ્યારે માણસનું ભાવિ અવળું થવાનું હોય ને ત્યારે સંત સાધુની બેદરકારી વર્તવા માંડે. આ સંત સગાળશાને ચેતવવા માટે આવ્યા હતા, પણ ચંગાવતીએ એનું ખૂબ જ દિલ દુભાવ્યું. મિત્રો, કહેવાય છે કે માણસનું જ્યારે ખરાબ થવાનું હોય ત્યારે તેની જીભ પહેલી બગડે અને ન બોલવાનું બોલે. માતા પિતાનું કહેવું ન માને, સાધુ બ્રાહ્મણનું અપમાન કરે, ધર્મના કામમાં આડા પડીને ધર્માદા અટકાવે, વડીલોની આજ્ઞા ન પાળે, સાધુ સંતોના અપમાન કરે, ત્યારે જાણવું કે આનો સમય આગળ ખરાબ આવવાનો છે. માટે દરેક માણસે સ્વભાવ સુધારવાની લાગણી રાખવી. જ્યારે માણસનું ભાવિ નબળું હોય ત્યારે ન બોલવાનું બોલાવે. આજે દિવાળી છે, ચોપડા પૂજનનો સારો પ્રસંગ, માટે આજે મહારાજને મારે ઘેર જમાડવા લઈ જાઓ. આમ થવું જોઈએ, એના બદલે પાણીએ ન આપ્યું અને ઉપરથી કડવા વેણ બોલતી ચાલી નીકળી. સંત તો તેની સામે જોઈ રહ્યા. અહીં નદીમાં રકઝક થાય છે અને ઘેર સગાળશા દાંતણ કરે છે. ત્યાં કાળોતરો સાપ દોડીને આવ્યો. સગાળશાને પગે દંશ દીધો અને પાછો ક્યાં ચાલ્યો ગયો તે પણ ખબર ન પડી. શેઠે બાંગ દીધી કે કોઈ દોડો, મને સાપ કરડી ગયો. વાણોતરો દોડીને આવ્યા અને ગામમાંથી ઉતારવાવાળાને તેડી લાવ્યા.
માણસો એકદમ ભેગા થઈ ગયા. સગાળશા એક જ વખત બોલ્યા ત્યાં તો નસે નસમાં લીલું કાચ ઝેર વ્યાપી ગયું. સંબંધીઓની આંખમાં દળ દળ આંસુ સરી પડ્યા. વાણોતરો વિલાપ કરવા લાગ્યા અને આખીએ ઓસરી માણસોથી ભરપૂર ભરાઈ ગઈ. ત્યાં ચંગાવતી પાણી ભરીને આવી. એના મનમાં હરખ થયો કે લક્ષ્મી પૂજનમાં કેટલા બધા માણસો ભેગા થયા છે. માણસોને રોતા જોયા અને શેઠને સાપ કરડ્યો અને ખલાસ થઈ ગયા એવા સમાચાર મળતા જ બેડું ધૂળમાં પડી ગયું અને પોતે પણ પછાડી ખાઈને પૃથ્વી પર પડી ગઈ. માથા પછાડવા લાગી. સ્ત્રીઓએ તેના હાથ પકડી લીધા અને ધીરજ આપીને બેસાડી. આખાય ગામમાં ધા પોકાર થઈ ગયો અને શેઠની છેલ્લી ક્રિયાની પાલખી તૈયાર થઈ. ઈશ્વર પલમાં ચાહે સો કરે. આ જીવન તથા આ માથા વીજળીના ચમકારા જેવા છે. સગાળશાની નનામી તૈયાર થઈ સૌ રડતે હૈયે ઉપડવાની તૈયારી કરે છે. એટલે ચંગાવતીને વિચાર આવ્યો કે વાણિયાની દીકરી છું, આખી જિંદગી રંડાપામાં ગાળવી એ કરતાં મારા સ્વામીની સાથે સતી થઈ જાવ. પતિની સાથે બળી મરવાનો વિચાર કર્યો. વડીલોને વાત કરી એટલે સૌએ વાત માન્ય રાખી. ચંગાવતીએ રોકડ બંધ કરાવી. પોતે છેલ્લા સમયના શણગારો પહેર્યા અને શેથામાં સિંદૂર પૂર્યા. હાથમાં શ્રીફળ લઈ તૈયાર થઈ ઘર બારને પ્રણામ કરી અને ચાલી નીકળ્યા. લાજ મર્યાદા મૂકી દીધી. રામ નામની ધૂન લેતા લેતા સ્ત્રી પુરુષો સૌ સ્મશાનના માર્ગે ચડ્યા. સુખનો સંસાર હતો તે દુઃખનો થઈ ગયો. વ્યવહાર અને ઘરના કામકાજમાં એક મિનિટ પણ રામ નામ લેવાનો કે સત્સંગ કરવાનો સમય ન હતો. પણ 2 ઘડીમાં બધું જ બદલાઈ ગયું. એટલે આપણા સંતો કહે છે કે માનવ જાણે મેં કરું પણ કરતલ બીજો કોઈ, આદર્યા અધ વચ્ચે રહે ને હરી કરે સો હોય. માટે પૈસાનું સુખ, શરીરનું સુખ અને સંબંધીનું સુખ, માન મોટાઈનું સુખ, ખાવા પીવાનું સુખ, આ બધા જ સુખો શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીના. પ્રાણ ગયા એટલે બધું જ પડ્યું રહે છે અને આત્મા ક્યાં જાય છે તેની કોઈને ખબર નથી. એટલે જ તો સંતોએ કહ્યું છે કે સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, પ્રભુ સ્મરણ કરો. આ બધું જ આપણા જીવનનું ભાતું છે અને તેમાં કંઈક શાંતિ મળે છે. મિત્રો, માયાના મોહમાં એક છાલ્યું પાણી પાવાનો ભાવ ચંગાવતીને ન થયો. પણ બધું જ મૂકીને આજે 2 માણસ મોતના માર્ગે જાય છે. આ છે સંતની કદ દુવાનો પ્રતાપ. કહેવાય છે કે જ્યારે માણસનું બધું જ સવળું થવાનું હોય ને ત્યારે પોતાની ભૂલનો તે પશ્ચાતાપ કરે છે. જ્યારે આ જીવ પાપ કરીને અભિમાન કરે છે ત્યારે તેના પાપ ડબલ થાય છે અને પાપ કર્યા પછી પશ્ચાતાપ થાય તો તેના પાપ ઓછા થાય છે. ચંગાવતીનું સઘળું થવાનું હશે એટલે તેને પોતાની ભૂલ યાદ આવી અને ચિંતા થવા લાગી કે મેં અભાગણીએ એક છાલ્યા પાણી માટે તે સત્સંગીને તે મહારાજને ન કહેવાના વેણ કીધા. હે પ્રભુ, હું કેવી મૂર્ખી થઈ ગઈ. ચંગાવતીએ એ સાધુને પાણી ન પાયું અને પ્રભાતના પોરમાં કડવા શબ્દો બોલ્યા. આ સંત નિરાશ થઈને ગામના ગોંદરે એક ઝાડ નીચે આવીને આસન નાખીને પોતાની પાવડીનો ટેકો દઈ ભજનમાં બેઠા છે. ગામમાંથી સગાળશાની નનામી પણ ગોંદરે આવી અને નીચે ઉતરીને શ્રીફળની ક્રિયા કરવા લાગ્યા. ગળગળા હૃદયથી સૌની આંખમાં આંસુ અને મુખમાં રામ રામ સૌ જપ કરે છે. તેવામાં ચંગાવતીનું ધ્યાન પેલા મહાત્મા તરફ ગયું. ચંગાવતી કહે, જે મહાત્મા સાધુને મેં પાણી ન પાયું અને અપશબ્દો કીધા તે જ સાધુ આ છે. ચંગાવતી સહુને પૂછીને 3-4 સ્ત્રીઓને લઈ અને મહાત્માની પાસે ગયા. સંતો પોતાના ધ્યાનમાં બેઠા છે અને ચંગાવતી પોતાની ભૂલનું રુદન કરતી ચરણોમાં નમી પડી. બાપુ, મને માફ કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આમ બોલતા જ આળોટી પડે છે અને સંતે આંખ ખોલીને જોયું તો કોઈ સ્ત્રી ચરણમાં નમેલી છે. શણગારો પહેરેલા જોઈ અને મહાત્માને થયું કે કોઈ લગ્ન કરેલી દીકરી મને પ્રણામ કરે છે. સંત તો પોતાના સ્વભાવ પ્રમાણે બોલી ઉઠ્યા કે બેટા, સૌભાગ્યવતી રહો. સંતનો આવો આશીર્વાદ સાંભળી અને બીજી બધી બહેનો બોલી કે બાપુ, આપ આશીર્વાદ આપો છો પણ એનું સૌભાગ્ય તો સ્મશાનમાં જાય છે. મહાત્માએ પૂરી આંખો ઉઘાડીને જોયું તો જે સ્ત્રી સવારમાં મળી હતી તેને ઓળખી. મહાત્મા કહે, બેટા, ક્યાં રડતી હો? ચંગાવતી કહે કે બાપુ, મેં તમારો અપરાધ કર્યો, એની મને માફી આપો. બીજી સ્ત્રીઓ કહે છે કે બાપુ, એના ધણીને સર્પદંશ થતાં જુઓ સ્મશાનમાં લઈને જઈએ છીએ. સંતને પોતાના વચનનો ખ્યાલ આવ્યો કે મારે સૌભાગ્યવતી બોલાઈ ગયું.
મહાત્મા દરેકને આશ્વાસન આપીને ઊભા થયા. શેઠના શબની પાસે આવ્યા. શબને જોઈ અને બોલ્યા કે ઉસમેં તો પ્રાણ હે, તો આપ સ્મશાન મેં ક્यों ले जाते हो? આમ કહીને નનામી ઉપરથી દોરડા છોડાવી અને કપડું લેવરાવી લીધું. સભી રામ નામ જપના તો શેઠ જીવેગા. સર્વે શ્રી રામની ધૂનમાં લાગી ગયા અને સંતની શક્તિથી સગાળશા શેઠ સજીવન થયા. ઊભા થઈને સંતને પ્રણામ કર્યા. સૌ માણસોએ સંતની જય જયકાર બોલાવી. પોતાના પૂર્વના પુણ્ય પ્રતાપે સંતની દુઆ ફળી અને સગાળશાને નવું જીવન મળ્યું. પછી તો શેઠ અને શેઠાણી સંતના સામૈયા કરી અને ધામધૂમથી ઘેર લાવ્યા. લક્ષ્મી પૂજનને બદલે સંત પૂજન થયા. રસોડામાં રસોઈ કરાવી આખા ગામને જમાડ્યા. પછી સગાળશા અને જંગાવતી તન મન ધનથી સંતની સેવા કરવા લાગ્યા. અત્યાર સુધી કાંઈ ખબર ન હતી, પણ સંતનો ખરેખરો ખ્યાલ હવે એને આવી ગયો કે જે શક્તિ સંતમાં છે એવી બીજે ક્યાંય નથી. આમ વિચારીને આ સંતને છોડતા નથી અને બાપુની સેવા ચૂકતા નથી. મહાત્માનો ચેલો શોધતો શોધતો 6 મહિને બિલખામાં આવ્યો અને બાપુની પાસે થોડા દિવસ રોકાણો. એક વખત જંગાવતી આવીને આંસુ પાડવા લાગ્યા. ચેલાએ પૂછ્યું કે કેમ બહેન રડો છો? તો જંગાવતી કહે છે કે બાપુએ અમને બધું જ આપ્યું છે, પણ અમારે એક દીકરાની ખોટ છે. આ સાંભળીને બાપુ કંઈ બોલ્યા નહીં. ત્યારે ચેલાથી ન રહેવાયું અને બોલ્યો કે બહેન રોમા, જા, હું તને બાપુને હુકમે વચન આપું છું કે તારે દીકરો થશે. જંગાવતી તો આશીર્વાદ લઈ ચાલ્યા અને બાપુ ચેલાને કહેવા લાગ્યા કે એને દીકરો આપ્યો, પણ એના ભાગ્યમાં દીકરો નથી, માટે તું એને ઉદર જા. ચેલો કહે, વચન પાળવા જાવ, પણ મને તમે પાછો ચેતવવા આવો તો, નહીતર આ માયા મને વળગી જાય. બાપુ કબૂલ થયા. ચેલાએ સમાધિ લીધી અને ગયો જંગાવતીને ગર્ભ બંધાણો. 7મે મહિને મહાત્માએ વિદાય લીધી અને સંત કહે, તમારે દીકરો થશે, તેનું નામ ચેલૈયો એવું રાખજો, અને જેમ મને જમાડીને જમો છો તેમ રોજ એક સાધુને જમાડીને જમજો. આ નિયમ મૂકશો નહીં અને અન્નદાન આપશો અને ઈશ્વર સ્મરણ ચૂકશો નહીં. હું ક્યારેક આવીશ. આમ આશીર્વાદ લઈને સંત મહાત્મા સીધાવી ગયા. સગાળશાના ઘેરથી સંતે વિદાય લીધી. જંગાવતીને 9 મહિને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. વધાઈ આવી. સગાળશાએ ગામમાં સાકર વહેંચી, ગરીબોને દાન દીધા અને સાધુ બ્રાહ્મણોને જમાડીને સંતોષ પમાડ્યા. આખાય ગામમાં આનંદ ઉત્સવ થયો. દીકરાનું નામ ગુરુના આદેશથી ચેલૈયો પાડ્યું. રોજ સાધુ સંતોનું સદાવ્રત તો ચાલુ જ હતું. આખા ગામમાં જેટલા સાધુ હોય તેને માટે અન્નક્ષેત્ર ખોલાવ્યા. ભૂખ્યાને ભોજન અને ઉઘાડાને વસ્ત્ર દાન આપ્યા. 7 વર્ષનો ચેલૈયો થયો. રોજ નિશાળે ભણવા જાય છે. માતા પિતા પુત્રને જોઈને આનંદ પામે છે. સગાળશાને જંગાવતી બેવ ગુરુના દીધેલા નિયમો પ્રેમથી પાળે છે. રોજ સાધુને જમાડી અને જમે છે. આમ કરતાં ચેલૈયો 7 વર્ષનો થયો. એક વખત કસોટીનો પ્રસંગ આવ્યો. પહેલી વારનો વરસાદ ધોધમાર વરસવા લાગ્યો. ઘરમાં અને બહાર એમ 7 દિવસની હેલી મંડાણી. કોઈ માણસ આવ જાવ કરી શકે નહીં. તેમાં સાધુ તો ક્યાંથી મળે? શેઠ શેઠાણીને 7 દિવસના ઉપવાસ થયા. 8મે દિવસે વરસાદ વિરામ પામ્યો. ત્યારે જંગાવતી સગાળશાને કહે છે કે આજે 7 દિવસના ઉપવાસ થયા, વરસાદ બંધ થયો છે, ક્યાંક સાધુ મળે તો તપાસ કરો, તો જમાડીને જમીએ. સગાળશાએ વાણોતર બોલાવ્યા. 3-4 વાણોતરોએ સાધુને શોધવા બિલખામાં આંટો માર્યો. પછી ક્યાંય સાધુ ન દેખાણા. એક વાણોતર ગામની બહાર ગયો તો ત્યાં તળાવની પાળ ઉપર એક સંત બેઠા છે. વૃદ્ધ અને કોઢિયું શરીર છે. વાણોતરે નમસ્કાર કરીને કીધું કે બાપુ, અમારા શેઠને સાધુને જમાડીને જમવું એવો નિયમ છે. આપ પધારશો તો તેના ઉપવાસ છૂટશે. સાધુ કહે, તમારો શેઠ આવે તો આવું. વાણોતરે આવી અને શેઠને સમાચાર દીધા કે તળાવની પાસે એક તપસ્વી બેઠા છે, જો તમે જાઓ તો એ આવે. શેઠ શેઠાણી તો 7 દિવસના ભૂખ્યા હતા. બેવ સાધુને તેડવા જાય છે. ગામના ભાવિક માણસો પણ સાથે ગયા. સગાળશા જંગાવતીએ સાધુને નમસ્કાર કરી અને વિનંતી કરી કે પ્રભુ, અમારું આંગણું પવિત્ર કરવા પધારો. મહાત્મા કહે, હું ચાલી શકતો નથી અને વાહનમાં પણ બેસતો નથી, કેમ કરીને આવું? ત્યારે જંગાવતી કહે
કે બાપુ, હું તમને તેડીને લઈ જાઉં. ત્યારે મહાત્મા કહે છે કે હું જે માંગું તે ખાવા આપશો તો આવું. બેઉ માણસ કહે કે જે માંગશો તે આપશું, પણ અમારે આંગણે તમે પધારો. ચંગાવતીએ કોઢિયા સાધુને શિર પર કંડિયામાં બેસાડી દીધા. આ વખતે સાધુએ એવી દુર્ગંધ છોડી કે ગામના માણસો તો ઉકારી કરતા ત્યાંથી નાસી છૂટ્યા. ફક્ત 2 જ માણસ મહાત્માને વિનવતા ઘેર લાવી અને બંગલામાં આસન નાખી અને પધરામણી કરે છે. સાધુને નવરાવીને શરીરને લૂછીને બેસાડ્યા. સગાળશા પવન નાખે છે. ત્યાં તો ચંગાવતીએ રસોઈ તૈયાર કરી અને અમૃત ભોજનને મીઠા મેવા લાવી આગળ થાળ ધર્યો. હાથ જોડીને કહે છે કે બાપુ, લ્યો આરોગો. ત્યાં તો સાધુએ ક્રોધ કરી અને થાળને ધક્કો માર્યો કે મને પૂછ્યા વગર આવું ભોજન કેમ લાવ્યા? અન્ન ખાવ તો મને રોગ વધે છે. હું તો માટીનો આહાર કરું છું. હોય તો લાવો, નહીંતર મારે આસને મૂકવા આવો. અમે તો અઘોરી બાવા અન્ન જળ નથી જમતા. શેઠ શેઠાણી મૌન થઈ ગયા અને સગાળશા પોતાનું પાત્ર લઈ અને કસાઈ વાડેથી મટન લઈ આવ્યા. ચંગાવતીએ રસોઈ તૈયાર કરી મહાત્મા આગળ થાળ મૂક્યો. મહાત્મા ઘડીક મૌન બેઠા અને બોલ્યા કે આ તો પશુની માટી છે. આ શું કામ લાવ્યા? હું તો માણસની માટી સિવાય કશું જમતો નથી. તમને સંત સેવા આવડતી નથી. આપ ડાહ્યા થાવ છો. મને મારે ઠેકાણે મૂકી જાઓ, હું તો મારું કરી લઈશ. આમ સાંભળી અને નર નારી વિચાર કરવા લાગ્યા કે હવે માણસનું મટન ક્યાંથી લાવશું. ચંગાવતી કહે છે કે સ્વામીનાથ, આ તો સંતની કસોટી છે. સંતનો દીધેલો ચેલૈયો છે. તેને આપણે સુધારી અને આપી દઈએ. એનો છે એને આપી દેવામાં શું સંકોચ કરવો? સગાળશા જઈ અને નિશાળેથી ચેલૈયાને બોલાવી ઘેર લાવ્યા. હાથમાં કટાર લઈ તૈયાર થયા. પણ કુમળા બાળકને જોઈને બેયને ધ્રુજારી આવી ગઈ કે અરે, આવો કૂણો માખણ જેવો બાળક આપણે વધેરવા તૈયાર થયા. આપણા જેવા કઠોર માતા પિતા કોણ હશે? આંખમાં આંસુ આવ્યા અને કટાર હાથમાં ને હાથમાં ઊંચી રહી ગઈ. સંત ભાવમાંથી માયા ભાવ જાગૃત થઈ. બેય નર નારી દીકરાને તાકીને બેસી ગયા. તે વખતે 7 વર્ષનો બાળક માતા પિતાને ચેતવે છે. સગાળશા, ચંગાવતી અને ચેલૈયો ત્રણેય ત્રિપુટી એક ઘરમાં એકબીજાને આગળના સંતોની ઓળખાણ આપે છે. સગાળશા અને ચંગાવતીને પોતાને જીવતદાન દીધેલ તે દાખલો યાદ આવે છે અને તેમાં ચેલૈયો સમજાવે છે. માતા પિતા જાગૃત થાય છે અને વચન પાળવા તૈયાર થાય છે. મહાત્મા બીજા ઓરડામાં બેઠા છે અને જુએ છે કે સામે ઓરડામાં માતા પિતા અને તેનું બાળક શું કરે છે. આ તો પ્રભુની કસોટી છે કે 7મે વર્ષે હું તને લેવા આવીશ. આ બોલ ચેલૈયાને યાદ આવવાથી માતા પિતાને કહે છે કે પિતાજી, આ શરીર તો ગમે ત્યારે પડવાનું તો છે જ. તો આજે સંતની સેવામાં લેખે જતું હોય તો શા માટે શોક કરવો જોઈએ? આવી માંગણી કરનાર સંત, 14 બ્રહ્માંડના માલિક ઈશ્વર આપણે ઘેરે મહેમાન થયા છે અને હવે ઘેર લાવ્યા પછી બીજું બોલશો તો તમારી ભક્તિની નિંદા લોકો કરશે. વચન માટે તો હરિશ્ચંદ્રે સ્મશાનમાં પાણી ભર્યા હતા. કરણ રાજાએ કાયાનું દાન દીધું હતું. શિબી રાજાએ શરીર કાપીને કાંટે તોલ્યું હતું. મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યું હતું. પિતાજી, ભક્તિ રાખવી હોય તો કોઈ વસ્તુ પર મોહ ન રાખવો જોઈએ. આ સંત નથી, ભગવાન મારી અને તમારી કસોટી કરવા આવ્યા છે. સગાળશા અને ચંગાવતીને પોતાના બાળકના આવા બોલ સાંભળી મક્કમતામાં આવ્યા અને ચેલૈયાનું મસ્તક કટારથી ઉતાર્યો. મસ્તક શિકા ઉપર મૂક્યું અને ધડને સુધારી શાક બનાવ્યું અને સંતની આગળ ધર્યું. બેઉ માણસોએ વિનંતી કરી કે લ્યો મહારાજ, આ માણસની માટી. ત્યારે મહાત્મા બોલ્યા કે તમે તો પક્ષપાત કરો છો. આ ધડની માટીમાં તો મળ અને મૂત્ર ભરેલું હોય છે. આવું અશુદ્ધ મટન મારી આગળ મૂક્યું. એને ચોખ્ખું માંસ હતું તે તમે તમારા માટે શીકે ચડાવ્યું. આ શરીરમાં કિંમત મસ્તકની છે. તમે બેય દગાખોર છો. માટે મારા માટે મેલું માંસ રાંધ્યું અને તમારા માટે સારું જુદું રાખ્યું. આવો પક્ષપાત કરો છો. એવી ખબર હોત તો હું તમારા ઘેર આવત જ નહીં. માટે મને જલ્દી મારા સ્થાને મૂકી જાઓ અને નહીંતર એ માથાને ખાંડણિયામાં ખાંડો અને શણગાર પહેરો, ગીત ગાતા ગાતા ખાંડો તો હું જમું. સગાળશા ચંગાવતી માફી માંગે છે. મહારાજ, અમારી ભૂલ થઈ,
માફ કરો, હમણાં તમારા કહેવા પ્રમાણે અમે કરીને આપીએ. મહાત્માને શાંત પાડી અને નર નારીએ સામા સાંબેલા લઈ મસ્તકને ખાંડ્યું, ચૂલે ચડાવી પકાવ્યું. પછી સંતની આગળ ધરી હાથ જોડીને ઊભા રહ્યા અને મહાત્માએ વળી પાછો ક્રોધ કર્યો કે હવે રસોઈ તો મારા ધારવા પ્રમાણે થઈ, પણ તમારા બાળને બીજો બાળક હોય તો જમું, નહીંતર હું વાંઝ્યાને ઘેર જમતો નથી, એવું મારે નિયમ છે. આવું સાંભળી અને સગાળશા મૌન થયા કે હવે કોઈ ઉપાય નથી. ત્યારે ચંગાવતીએ હાથમાં છરી લીધી અને રૂપ બદલ્યું. કેમ મહારાજ, તમે અમારું પણ લેવા આવ્યા છો, પણ હવે તૈયાર થાઓ અને મારો હાથ પકડતા નહીં. મારા ઉદરમાં 7 માસનો ગર્ભ બાળક છે, તે કાઢીને આપની આગળ રજૂ કરું છું. ચંગાવતીમાં શૂરવીરતા આવી અને જેવો કટાર પેટમાં મારવા જાય છે કે તરત જ પ્રભુજીએ હાથ પકડી લીધો અને પ્રભુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું, દર્શન દીધા. ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુએ દર્શન દીધા. ત્યાં તો સામેથી નિશાળેથી ચેલૈયો ભણીને આવે છે. પછી તો 3 ત્રિપુટીને આગળ રાખીને પ્રભુ કહે છે કે માંગો માંગો, તમારી ભક્તિ જોઈ અને હું પ્રસન્ન થયો છું. ત્યારે ત્રણેય કહે છે કે મહારાજ, તમારી અવિચળ ભક્તિ આપો, આ સિવાય અમારે બીજું કાંઈ નથી જોતું. અને સગાળશા કહે છે કે નાથ, મારી એક બીજી માંગણી છે કે આવી કસોટી બીજા કોઈને નહીં આપતા. આગળ કળિયુગ આવે છે તો આવી કસોટીમાં કોઈ તમારું ભજન નહીં કરી શકે. અને ભગવાન તથાસ્તુ કહે છે કે તમે તમારો સંસાર પૂરો કરીને મારા ધામમાં આવશો. આવા આશીષ દઈ અને ઈશ્વર અંતર ધ્યાન થઈ ગયા. બોલો શ્રી સંત ભગવાનની જય, બોલો સગાળશા ચંગાવતીની જય, બોલો દાનવરી રાજા કર્ણની જય. તો મિત્રો, આ હતી સૂર્યપુત્ર દાનેશ્વરી કર્ણની કથા. તેનો બીજો અવતાર બિલખાના સગાળશા શેઠના રૂપમાં થયો હતો. આ શેઠ સગાળશા જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જગ્યા આવેલી છે. લોકો ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્યાના દર્શન કરવા અહીં આવે છે. જૂનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા આવે છે. જો તમે કાઠિયાવાડ બાજુ જાઓ તો બિલખા દર્શન કરવા જરૂર જજો. મિત્રો, મહાદાનેશ્વરી કર્ણ એટલે માતા કુંતીના કૌમાર્ય અવસ્થામાં સ્વયં સૂર્યદેવના વરદાનથી જન્મેલો પુત્ર, એટલે 5 પાંડવોના મોટા ભાઈ થાય. કર્ણના જન્મ સમયે માતા કુંતી કુંવારા હતા. આથી તેનો ત્યાગ કરી અને પાણીમાં વહેતો મૂકી દીધો. આ બાળક કવચ અને કુંડળ એ 2 અમૃત અલંકારો સાથે જન્મ્યો હતો. અને સારથી અધિરથ અને રાધાએ તેને પાણીમાંથી કાઢી ઉછેર કર્યો, એટલે તેને રાધેય કહેવાય છે. કવચ અને કુંડળ જેવા અમૃત અલંકારોથી તે સુરક્ષિત હતો. જ્યાં સુધી એ અલંકારો ધારણ કરેલા છે ત્યાં સુધી તેને મૃત્યુનો પડછાયો પણ પહોંચી શકે તેમ ન હતું. એટલે ઇન્દ્રએ તેની પાસેથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને કવચ અને કુંડળ દાનમાં માંગી લીધા. દુર્યોધનની મિત્રતાએ તેને સુતપુત્રમાંથી રાજા બનાવ્યો. કર્ણ એ ભગવાન સૂર્યનારાયણના પુત્ર હતા. તેના પિતા સૂર્યદેવે તેને સૂર્યમણિ આપ્યો હતો. સૂર્ય ઉગે અને તે મણિની પૂજા કરે એટલે તેમાંથી સવાભાર સોનું નીકળતું અને આ સોનું કર્ણ બ્રાહ્મણોને દાનમાં આપી દેતા. આથી જ રાજા કર્ણ દાનેશ્વરી કહેવાયા. રાજા કર્ણ નિત્ય સોનાનું દાન કરતા, પરંતુ ક્યારેય તેણે અન્નદાન કર્યું ન હતું. આથી જ્યારે તે સ્વર્ગે સિધાવ્યા ત્યારે તેને ભોજનમાં સોનાના મિષ્ટાન પીરસવામાં આવતા. ત્યારે રાજા કર્ણએ શ્રીહરિને પ્રાર્થના કરી અને કહ્યું કે મારે ભૂખ સંતોષવા મને અન્ન આપો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે તે ક્યારેય અન્નદાન નથી કર્યું, માત્ર સુવર્ણ દાન જ કર્યું છે. આ પૃથ્વી પર અન્નદાન એ જ મહાન દાન છે. આનાથી જ મનુષ્યનું પોષણ થાય છે. આથી બધા જ દાનોમાં અન્નદાનને સૌથી શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. જ્યારે પાંડવોનો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે કર્ણએ યજ્ઞમાં ભૂખ્યાઓને આંગળી ચીંધી અને જમવા બેસાડ્યા હતા. આમ આંગળી ચીંધ્યાના પુણ્યના પ્રતાપે કર્ણએ આંગળી મુખમાં રાખી એટલે અમૃતના ઓડકાર આવ્યા. એટલે જ કહ્યું છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી પર આ કળિયુગમાં અન્નદાનનો મહિમા ખૂબ જ મોટો છે. હે કળિયુગમાં છે મહિમા મોટો, દેજો અન્નના દાનજી, દેજો અન્નના દાન રે, તમે લેજો હરિના નામ રે. કરણ રાજા કાયમ ઉઠીને કરતા કંચન દાનજી,
સવા બાર સોનું દિન ઉગે દેતા વેદ કરે છે વખાણજી। દેહ છૂટીને દાન પ્રતાપે વેગે આવ્યા વિમાનજી। સોનાની સાયબી મળી સ્વર્ગમાં સોનાના મહેલ મકાન રે। સોનાના વસ્ત્ર સોનાના આભૂષણ સોનાના નામ નિશાનજી। સોનાના આસન સોનાના વાસણ સોનાના ખાન ને પાન રે। ભૂખ લાગી પણ ભોજન ન મળે ભૂપત થયા બે ભાનજી। જ્યાં જુએ ત્યાં સોનું ભળાયે સમર્યા શ્રી ભગવાન રે। પ્રભુ કહે તમે દીધું તે પામ્યા અંતર કરો અનુમાનજી। ગાય ગોરુ શરણે દાસ જન્મ ધરીને આપો અન્નના દાન રે। બોલો અન્ન દેવતાની જય। તો મિત્રો આ વિડીયોમાં મહાદાનેશ્વરી રાજા કર્ણની કથા, અન્નદાનનો મહિમા, કર્ણના બીજા જન્મની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, દાનેશ્વરી કર્ણની જય, શેઠ શગાળશાની જય તથા આપણને અન્ન પૂરું પાડનાર અન્નદાતાની જય જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।